તરફ મોરબી અને ગઢડામાં પણ દબાણોનો સફાયો કરવામાં આવ્યો। માળિયા ફાટક સુધી 100 દબાણો દૂર કરાયા। મોરબી મહાનગરપાલિકાએ 1 વીક 1 વોર્ડ અભિયાન અંતર્ગત શહેરના મુખ્ય માર્ગો પરથી દબાણો હટાવવાની મહત્વપૂર્ણ કામગીરી શરૂ કરી છે, જેથી આજે મહારાણા પ્રતાપ સર્કલથી માળિયા ફાટક અને ત્રાજપર ચોકડી સુધીના વિસ્તારમાંથી લગભગ 100 જેટલા નાના મોટા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા। ઓટલા, છાપરા સહિતના દબાણો તોડ્યા। મહાનગરપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેના નેતૃત્વમાં હાથ ધરાયેલી આ કામગીરી શહેરના 28 કિલોમીટર લાંબા મુખ્ય માર્ગોને દબાણ મુક્ત કરવાના અભિયાનનો એક ભાગ છે। મુખ્યમંત્રીના વિશેષ નિર્દેશ બાદ શરૂ થયેલા આ અભિયાન હેઠળ દર બુધવારે એક વોર્ડના એક રોડ પરથી દબાણો હટાવવામાં આવશે। આ પગલું શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા અને નાગરિકોને સરળ અવરજવર માટે લેવામાં આવ્યું છે। મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી સમયમાં પણ આ અભિયાન નિયમિતપણે ચાલુ રહેશે અને શહેરના તમામ મુખ્ય માર્ગોને ક્રમશઃ દબાણ મુક્ત કરવામાં આવશે। આ અભિયાનથી શહેરની સુંદરતા અને વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે તેવી અપેક્ષા છે। આ બાજુ ગીર ગઢડાના બોડીદરથી કોડીનારના ફાફણી રોડ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। છેલ્લા ઘણા વર્ષોથી બંને ગામને જોડતા માર્ગ પર દબાણ હતા, જે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના આદેશથી દૂર કરાયા। સવારથી જેસીબી સાથે પહોંચીને દબાણોનો સફાયો કરાયો। અંબાજીમાં દબાણ હટાવવાની કામગીરી સર્વે નંબર 8માં દબાણ હટાવવાનું શરૂ। પોલીસ ફોર્સની હાજરીમાં કામગીરી। જિલ્લા પોલીસ વડા, એસડીએમ સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા। 89 કાચા પાકા દબાણો દૂર કરાયા। અંબાજીના ગબ્બર માટે શક્તિ કોરિડોર માટે હાથ ધરાઈ કામગીરી। કોડીનાર ઉના હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે ફિલ્મી સીનને પણ ટક્કર મારે તેવો અકસ્માત, 3ના મોત। ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર ઉના હાઈવે પર ટ્રક અને કાર ધડાકાભેર અથડાયા હતા। કોઈ ફિલ્મમાં અકસ્માત થયો હોય તેના કરતાં પણ ભયંકર અકસ્માત થયો હતો, જેમાં 3 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે। એકને એક ઈજા પહોંચી છે। ડોળાસા ગામ નજીકથી પૂરપાટ ઝડપે પસાર થતી કાર અચાનક બેકાબુ બની જતા ડિવાઈડર કૂદીને ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માતની ઘટના એટલી ગમખ્વાર હતી કે સફેદ કલરની સ્વિફ્ટ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો। અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। કારમાં સવાર યુવાનને કારના પતરા તોડી બહાર કાઢવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડાયા હતા। અમદાવાદમાં ડમ્પર ચાલકે પોલીસની ગાડીને ટક્કર મારી। બેફામ રફતારથી આવેલા ડમ્પર ચાલકે પોલીસની જ કારને ટક્કર મારી દીધી। દ્રશ્યો અમદાવાદના છે, જે કાલુપુર વિસ્તારમાં પાણીની ટાંકી નજીક ટ્રાફિક પોલીસની પીઆઈની ગાડી ઊભી હતી। એ જ સમયે રામદેવ કાર્ટિંગ લખેલું ડમ્પર પૂરપાટ ઝડપી આવ્યું હતું અને મોરે મોરો અથડાયો। ડમ્પરની ગતિ એટલી ખતરનાક હતી કે પોલીસની ગાડીનો કચ્ચરઘાણ બોલી ગયો। આ અકસ્માત મોડી રાત્રે સર્જાયો, જેમાં ટ્રાફિક ઈ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ। સાથે સાથે પોલીસે આરોપી અલ્પેશ કટારાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી। પોલીસની કારને નુકસાન થયું, પરંતુ સદનસીબે દુર્ઘટનામાં કોઈ ઈજા નથી થઈ। હાલ એમટી સેક્શનમાં અધિકારીઓએ અકસ્માત અંગે કર્યું નિરીક્ષણ। બારડોલીમાં સીએનજી પંપમાં નોઝલ છટકીને પછી મચી ગઈ નાસભાગ। સીએનજી વાહનમાં સીએનજી પુરાવા જાઓ ત્યારે કારથી થોડા દૂર ઉભા રહેજો। બારડોલીમાં લાલબત્તી સમાન કિસ્સો જોવા મળ્યો। બારડોલી હાઈવે પર આવેલ સીએનજી પંપ પર દુર્ઘટના સર્જાઈ હતી। ઇકો કારનો ચાલક પંપ પર પોતાની કારમાં સીએનજી પુરાવી રહ્યો હતો। તે સમયે ગેસ પાઇપની નોઝલ અચાનક જ કારમાંથી છટકી હતી અને કાર ચાલકના મોઢા પર વાગી હતી। નોઝલ એટલી તાકાતથી છટકીને વ્યક્તિના મોઢા પર વાગી કે તે ત્યાં જ ઢળી પડ્યો। ગંભીર ઈજા પહોંચી। અવાજ આવતા પંપ પર નાસભાગ મચી। લોકો દોડી આવ્યા। ઈજાગ્રસ્ત કાર ચાલકને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો। આ તરફ વડોદરાથી સમાચાર। 2 વાહન ચાલકો બાખડી પડ્યા। રાજમહેલ રોડ પર 2 વાહન ચાલકોની લડાઈ થઈ। સાઈડ લેવા બાબતમાં થઈ મારામારી। ટ્રાફિક પોલીસની હાજરીમાં મારામારી। બંને વાહન ચાલકોએ કમરમાં પહેરવાના બેલ્ટથી મારામારી કરી હતી। રસ્તા વચ્ચે મારામારી થતા ટ્રાફિક જામ થઈ ગયો હતો। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। મહિલા પોલીસ અધિકારી પણ વચ્ચે પડ્યા હતા। આસપાસથી આવેલા હોમગાર્ડના લોકોએ પણ છોડાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંને વાહન ચાલકો સામસામે મારામારી પર ઉતરી આવ્યા હતા અને ત્યારબાદ પોલીસની હાજરીમાં પણ મારામારી કરતા જોવા મળ્યા હતા। વલસાડમાં રોડ પર રમતી બાળકીને શ્વાને ફાડી ખાધી। રોડ પર બાળકને એકલા રમવા ન દેતા, કેમ કે ફરી એકવાર વલસાડમાં રખડતા શ્વાને બાળકીને ફાડી ખાધી છે। વલસાડની તિથલ રોડ પર આવેલી એક સોસાયટીમાં 7 વર્ષની બાળકી રમી રહી હતી, ત્યારે રખડતા શ્વાને આવી ચડી બાળકીને પકડી લીધી હતી। અચાનક જ શ્વાને હુમલો કરતા બાળકી રડવા લાગી હતી। લોકો પહોંચે તે પહેલા જ શ્વાને બાળકીને ફાડી ખાધી હતી। બાળકીને અનેક જગ્યાએ બચકા ભરી લીધા હતા। જોકે બાળકી ઊભી થઈને ભાગી જતા બચાવ થયો હતો। શ્વાનના હુમલામાં ઈજાગ્રસ્ત બાળકીને સારવાર કરાવતા 8 ટાંકા આવ્યા હતા। 15 દિવસમાં શ્વાન દ્વારા બાળકી પર હુમલો કરવાનો આ બીજો બનાવ છે, ત્યારે શ્વાનને પકડી પાડવા માંગ ઉઠી છે। મહેસાણાની હોમિયોપેથી કોલેજની વિદ્યાર્થીનીનો હોસ્ટેલમાં આપઘાત। ન્યાયની માંગ સાથે દેખાવ।
મહેસાણાના વિસનગરની મર્ચન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં ગંભીર ઘટના જોવા મળી. BHMS પ્રથમ વર્ષની વિદ્યાર્થીની ઉર્વશી શ્રીમાળીએ હોસ્ટેલની પોતાની રૂમમાં આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગયો. આ ઘટનાએ કોલેજ કેમ્પસમાં ભારે ચકચાર મચી ગઈ. વિદ્યાર્થીનીના મૃત્યુના સમાચાર ફેલાતા જ કોલેજના વિદ્યાર્થીઓએ ભારે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું. વિદ્યાર્થીઓએ આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને તપાસ શરૂ કરી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. મર્ચન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ કોલેજમાં વિદ્યાર્થીનીના મૃત્યુના કારણો અંગે તપાસ ચાલી રહી છે. વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો છે કે કોલેજ સત્તાધીશોની બેદરકારી આ ઘટના માટે જવાબદાર છે અને તેઓ ન્યાય મળે ત્યાં સુધી શાંત નહીં બેસે. આ તરફ વડોદરામાં MS યુનિવર્સિટીના ફાર્મસીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી બાંગ્લાદેશી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. નર્મદા એપાર્ટમેન્ટ નવરંગ સિનેમા ખાતે રહેતી વિદ્યાર્થીનીએ અંતિમ પગલું કેમ ભર્યું તે અંગે પોલીસ તપાસ ચાલી રહી છે. સપ્ટેમ્બર મહિનામાં અભ્યાસ અર્થે બાંગ્લાદેશથી ભારત આવી હતી વિદ્યાર્થીની. પરીક્ષામાં હાજર નહીં રહેતા સહ વિદ્યાર્થીનીએ ભાળ મેળવવા રૂમ પર પહોંચતા ખુલાસો થયો. રૂમનો દરવાજો અંદરથી બંધ જણાતા દરવાજો તોડવો પડ્યો. વિદ્યાર્થીનીએ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાધો. પોલીસે તપાસ કરતા તેની પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે. જોકે તેમાં કોઈના ઉપર આક્ષેપ કે